જેની સૌ કોઈ અત્યારે રાહ જોઈને બેસી રહ્યા હતા એની આતુરતાનો અંત આવી ગયો છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ અત્યારે જાહેર થઈ ગયું છે। આ લિસ્ટ જાહેર થતાની સાથે જ આણંદ જિલ્લા ભાજપે સૌને ચોંકાવ્યા છે। આણંદ જિલ્લા ભાજપાએ સંગઠન જ સર્વોપરી છે તે આ લિસ્ટ પ્રમાણે સાબિત કરી દીધું છે। ખાસ કરીને સંગઠનની અંદર કામ કરતા અને સંગઠનમાં કામ કરી ચૂકેલા જ હોદ્દેદારોને મેદાને ઉતાર્યા છે। ભાજપાનું નવું લિસ્ટ જાહેર થતા જ આણંદ જિલ્લા ભાજપે સૌને ચોંકાવી દીધા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ નાનામાં નાના કાર્યકર્તા કે જે પેજ પ્રમુખ અને બૂથ પ્રમુખની જવાબદારી નિભાવતા હતા એવા કાર્યકર્તાઓને પણ ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। આ સાથે જ જિલ્લા સંગઠન અને શહેર સંગઠનની અંદર પણ ચાલુ હોદ્દેદારને પણ ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। એટલે કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલા અને પાર્ટી માટે સતત દોડતા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી અત્યારે મેદાને ઉતાર્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના લિસ્ટે અત્યારે સૌને ચોંકાવ્યા છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।